નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું અવની પિંડોરિયા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. કચ્છ દળિયાની આશાપુરાના સ્થાનકે દર્શનાર્થે જતા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર રાજકોટથી પદયાત્રીઓ મઢ તરફ પ્રયાણ કર્યો. ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ. દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝની ટીમ રાજકોટ અને માળિયાની વચ્ચે એટલે કે માળિયાથી 3 કિલોમીટર પહેલા આવી પહોંચી છે અને નવરાત્રીને માત્ર 5 દિવસ બાકી છે ત્યારે પદયાત્રીનો પ્રવાહ અવિરત ચાલુ છે. તો મળશું એવા જ આ પદયાત્રીનો અને એની પાછળ એક નાનકડો એક પદયાત્રી પણ આવે છે, તો એને પણ મળશું કે ક્યાંથી આવે છે. જય માતાજી, ક્યાંથી આવો છો? રાજકોટથી. રાજકોટથી ક્યારે નીકળ્યા? મંગળવારે. કેટલા દિવસ ત્યાં પહોંચતા માળિયા પાસે? ત્રીજો દિવસ. કેટલા કિલોમીટર થાય રાજકોટ થી માળિયા? 350 જેવું આસપાસ. માળિયા નહીં, અત્યારે 96 કિલોમીટર જેવું થાય. તો તમે જે કેટલા એના નીકળ્યા છો? 85 જેવા છે. 85 જણા. અને કેટલા વર્ષોથી આવો છો? હું તો આ પહેલું વર્ષ છે, પણ મારા સંઘમાં આ બેન 2 વર્ષ છે અને સંઘમાં 12 વર્ષથી અને 15 વર્ષથી આવે છે. આ તમારો બધો સંઘ આવે છે. અને માનતા કે પછી સમસ્યા અમુક લોકોની માનતા હોય છે અને અમુક એમને આવતા હોય છે. બરોબર છે. તમને કેટલો થાક લાગ્યો? માજી થાક નથી લાગતો, માતાજીની મહેરબાની. અમને માતાજીની મહેરબાની. અને મળી આવે એવા જ એક નાનકડા પદયાત્રીને કે હાથમાં લાકડી, માથે ટોપી અને બહુ સંઘનું છે ને સૌથી નાનામાં નાનું. હા, તો આ સંઘનો સૌથી નાનામાં નાનો પદયાત્રી આપણે મળીએ. શું નામ તારું? યસ. પપ્પાનું નામ? સંજયભાઈ. કઈ સ્કૂલમાં ભણે છે? SSR વિયન. કયા ગામમાં? રાજકોટ. અને કેટલા ટાઈમથી જાસ માતાના મઠ? પહેલી જ વાર જાસ? હા. કેટલો થાક લાગ્યો છે? બહુ નથી લાગ્યો. અને વચ્ચે કેટલો ભાઈ સેવા કેટલી લીધી? સેવા હા, કઈ મતલબ પગ ને દબાવવા પડે કે નહીં? કઈ થાક નથી લાગતો? નથી લાગતો. અને પહોંચી જઈશ ને? હા. બરોબર. હાલતા શું કોને યાદ કરશ? માતાજીને. તો હાલતા માતાજીને યાદ કરે છે. અને સાવ નાનકડો ટાબરિયો. કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં કોઈ મતલબ શંકાને સ્થાન નથી. તો આ જ નાના પદયાત્રીને વિશ્વાસ છે કે માતાને માટે જશે અને દર્શન કરશે. તો મળીએ આ જ નાનકડો જે પદયાત્રી છે એમના પપ્પાને, કે એમને કેવું લાગે છે. શું નામ તમારું? સંજયભાઈ. સંજયભાઈ, આ નાનકડા જે તમારા બાળકે વાત કરી કે માતાને મળે હાલવું છે, એકદમથી આ પાડી દીધી કે વિચાર્યું? ના, મેં એમ વિચાર્યું હતું કે આ રતનપુર સુધી આવશે અને થાકી જશે ને તો ઘરેથી ફોન કરીને પાછો બોલાવી દેશે, એટલે મોકલી દેશે. પણ એ 30, 35, 40 કિલોમીટર હાલતો ગયો એટલે પછી 65 કિલોમીટર કાલ સુધી એમ લાગ્યું કે કઈ વાંધો નહીં આવે, એટલે હાલતા એ કે છે કે હું હાલી શીખીએ. બરોબર. હા. અને તમારી માનતા કે અમસ્ત? ના, માનતા નથી. આ બસ માતાજીની ભક્તિ કરવાની શ્રદ્ધા છે. આજે તમે જોઈ શકો છો કે રાજકોટનો આખો સંઘ છે, નાનકડો ટાબરિયો, એમના પપ્પા, અને આખો જે એક સંઘ નીકળ્યો છે. અને વિશ્વાસ છે એના પપ્પાને અને બાળકને પણ કે અમે માતાના મઠ જાશું અને દર્શન કરશું. યસ રૂપારેલ, મુનાભાઈ, જયમલસિંહ જાડેજા, આશાપુરા ન્યૂઝ, માળિયા. આશાપુરામાં મને તમારી આશા ઘણી. આશાપુરામાં મને તમારી આશા ઘણી. અમે તમારા ચાકરમાં વળીને તું છો મારો ધીંગો ધણી. આશાપુરામાં અમને તમારી આશા ઘણી. આશાપુરામાં અમને તમારી આશા ઘણી. યાત્રિકો, શ્રદ્ધાળુઓ અને સેવા કેમ્પ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. અને લોકો પોતાના વાહનોમાં જે કાંઈ પણ સુવિધા હોય, પાણી હોય, છાશ હોય, દવા હોય,
જે કાંઈ બધી વસ્તુ લઈ અને આપ જોઈ શકો છો કે બધી જગ્યાએ પદયાત્રીઓ જોવા. અત્યારે મહાસભા ન્યૂઝની ટીમ કાઠિયાવાડ અને મોરબીની વચ્ચે જે એકમાત્ર જે પુલ છે એ પુલ ઉપર પણ અત્યારે સેવા કેમ્પ ચાલુ છે. ત્યારે મળી એવા જ આપણે સેવા કરતા સાધકોને કે ક્યાંથી આવી રહ્યા છે અને કેટલા સમયથી આ કેમ્પ એ લોકોનો જે હરતો ફરતો જે કેમ્પ છે એ ચાલુ છે. ધ્રોલ નગરપાલિકા કર્મચારી સંઘ કેટલા સમયથી નીકળ્યા છે? આ છેલ્લા 10 વર્ષથી બરોબર છે. અને આ નવરાત્રીમાં આ જે ક્યારે તમે કેટલા દિવસથી ચાલુ હતું કેમ્પ? આ 5 દિવસથી ચાલુ છે. કેટલી જગ્યાએ તમે જઈ આવ્યા? આમ સામખિયાળી પુલ લગી. બરોબર. એટલે સામખિયાળી ને આ રાજકોટ વચ્ચેનો જે રસ્તો છે ધ્રોલ થી બરોબર છે. એટલે જામનગર રોડ છે. જામનગર. કેટલા જણાની ટીમ છે? અમે 10-12 જણાની ટીમ છે. દરરોજ નોખા આવે, અલગ 50 જણાની ટીમ છે. 10 જણા આવે. શું છે સુવિધામાં ખાસ કરીને? સુવિધામાં જે સ્પ્રાઇટ છે, પાણીના પાઉચ છે, પછી રોજ નવું હોય, ચોકલેટ છે, ફ્રૂટ છે, એ બધું. બરોબર. અને કઈ રીતે તમે આખું આયોજન કરો છો? ધારો કે ગાડીમાં તમે વ્યવસ્થા માટે કેવી રીતે તમે આયોજન કરો છો? ગાડીમાં જ વ્યવસ્થા પૂરા. સવારથી નીકળી જવાનું, સાંજે 24 કલાક. સવારે નીકળી જવાનું, સાંજે વહી જવાનું, પાછું બીજે દી સવારે નીકળવાનું. બરોબર છે. તો દર્શક મિત્રો, આ હતા ખાસ કરીને ધ્રોલ જે ના યુવકો છે અને શ્રદ્ધાળુઓ પદયાત્રીઓને ક્યાંય તકલીફ ન પડે એના માટે બધી જ જે સુવિધાઓ છે એ હરતું ફરતું કહી શકાય કે કેમ્પનું આયોજન. અત્યારે આપણે સુરજબારી પુલ પાસે છીએ ત્યારે આ બધા જ જે ખાસ કરીને યાત્રિકોને સેવા આપતા જે શ્રદ્ધાળુઓ છે એમને ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. જજીવાડે મારે ઉગાડે ખબરું રાખે ખલકોતરી આશાપુરામાં અમને તમારી આશા ઘણી આશાપુરામાં અમને તમારી આશા ઘણી સારું કામ તમે આદરો ત્યારે નાણાકીયની વસ્તુ બહુ જરૂર પડતી હોય, પૈસો જરૂરી વસ્તુ, પરંતુ તમારી જો શ્રદ્ધા હોય તો તમે ગમે ત્યાંથી એનું આયોજન થઈ જતું હશે. અને ખાસ કરીને આ ધ્રોલ જે નગરપાલિકાના કર્મચારીઓ છે એ ખરેખર દ્રષ્ટાંતરૂપ અને અન્ય લોકો માટે એક કામગીરી બનશે કે પોતાના જે પગાર છે એમાંથી રૂપિયા બચાવી અને આખું આયોજન કરે છે. તો મળી એવા જ આપણે વડીલને. શું નામ તમારું? બળદેવસિંહ જાડેજા. શું તમે ફરજ બજાવો છો? અત્યારે ક્લાર્ક તરીકે બાંધકામ ખાતામાં. હાજી. કઈ રીતે આયોજન કરો છો? દર મહિને અમે કર્મચારી સમૂહમાં ફાળો ભેગો કરી અને દર વર્ષે એમાં ઉપયોગ કરી છે માતાના મઢ યાત્રા માટે. બરોબર. કેટલા કર્મચારીઓ છે? કર્મચારી 20 છે અમે. બરોબર. અત્યારે જે ટીમ છે એમાં કઈ જ્ઞાતિના લોકો? બધી જ જ્ઞાતિના, દરબાર, ભરવાડ બધા સાથે રહીને કરો? સાથે રહી. તો આ એક બહુ મહત્વની વસ્તુ છે કે પોતાના જે પગાર છે જે તમને જે મળે છે એમાંથી જે તમે કઈ રીતે બચાવી અને આખું આયોજન કરવું એ ખૂબ જ અન્ય લોકો માટે પણ એક દ્રષ્ટાંતરૂપ કામગીરી ગણાશે. તમારી આશા ઘણી જનનીને ખોળલે રમીએ બાળક થઈ માં છે અમારો મુગટ મણી આશાપુરામાં અમને તમારી આશા ઘણી આશાપુરામાં અમને તમારી આશા ઘણી ગુણ તારા કેમ વેદ થાકી ગયા છે વાતે વણી આશાપુરામાં અમને તમારી આશા ઘણી આશાપુરામાં અમને તમારી આશા ઘણી હલદારી યાદ એક આશાપુરા બીજું ભૂલી ગયા છે અમે ભણી આશાપુરામાં અમને તમારી આશા ઘણી આશાપુરામાં અમને તમારી આશા ઘણી અમે તમારા ચાકરમાં વળીને પૂછો અમારો ધીંગો
આશાપુરામાં અમને તમારી આશા ઘણી, આશાપુરામાં અમને તમારી આશા ઘણી. કચ્છમાં જમીન, વાડી, પ્લોટ ને લેવેચ માટે જૂનું અને જાણીતું નામ માંડલિયા એસ્ટેટ એજન્સી. ગ્રાહક અને વેચનાર પાર્ટીને પૂરેપૂરો સંતોષ એ જ અમારું સૂત્ર છે. માંડલિયા એસ્ટેટ એજન્સીને એકવાર નહીં કાયમના વેપારિક સંબંધમાં વિશ્વાસ છે અને એટલે જ વધુ નફો કે કમિશન ન મેળવીને ગ્રાહક અને વેચનાર પાર્ટીને સંતોષ થાય એ જ માંડલિયા એસ્ટેટ એજન્સીનું બિઝનેસ રહ્યો છે. કાચી જમીન, વાડી, પ્લોટ, લેવેચ માટે અવશ્ય મળો. ભુજમાં દુકાન, મકાન ભાડે મેળવવા કે ભાડે આપવા સંપર્ક કરો માંડલિયા એસ્ટેટ એજન્સી. અમારું એડ્રેસ નોંધી લેશો: 211 ધવલ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ. મહેશ જે માંડલિયા. મોબાઈલ નંબર 9876949631. હિન્દુ સંસ્કૃતિમાં ભાદરવા માસમાં પિતૃની તૃપ્તિ અર્થે શ્રાદ્ધ કરવામાં આવે છે. કાગડાઓને ખીર અને પૂરી ખવડાવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ મુજબ આપણા દેશમાં દરેક પશુ પક્ષીઓને ધાર્મિક પ્રતીક રૂપે સાંકળી લેવાયા છે. એમાંના એક પક્ષી કાગડાને પણ પિતૃના પ્રતીક રૂપે સાંકળી લેવાયા છે. ભાદરવા વદના દિવસોને શ્રાદ્ધના દિવસો કહેવાય છે. કાગવાસ નાખવાની પ્રથા જૂની પરંપરાથી ચાલી આવે છે. શું નામ છે આપનું? નારણભાઈ માલી. વધારે ઘટાડામાં તો શું છે કે ગામમાં તો કાગડાની સંખ્યા ઓછી છે, બાકી તો અહીં તો અમે 360 દિવસથી દરરોજને માટે ખવડાવીએ જ છીએ. એમાં અમારા 9 જણાનું ભાવિક મિત્ર મંડળ છે. કોઈ 100 આપે, કોઈ 50 આપે, કોઈ 200 આપે, એમ ફાળો કરી દર મહિને 1500 રૂપિયા એકઠા થાય અને 1500 નો ખર્ચ થઈ જાય. આવી રીતે અમારો 3 વર્ષથી આ કાર્ય ચાલુ છે. આજે ચાલુ જ છે. આપણા હિન્દુ શાસ્ત્ર નિયમ પ્રમાણે કાગડા આવે કે ના આવે, પણ કાગવાસ જેની તિથિ હોય એ ત્યારે નાખે જ છે અને બ્રાહ્મણને જમાડી પોતાના યથાશક્તિ દાન દક્ષિણા આપે. અધોઅધ ઘટાડો હશે. પહેલા છે તો ગામમાં જયારે શ્રાદ્ધ નાખતા ને નરિયામાં તરત જ કાગડા આવતા, હવે આવતા નથી. મારું નામ કે શાસ્ત્રી, મુન્દ્રાથી. મનુષ્ય જાતિના 3 ઋણમાંથી એક જે પિતૃ ઋણજી છે એ પિતૃ ઋણના ફરજ રૂપે આપણે આ શ્રાદ્ધ એટલે આપણા પિતૃઓમાં શ્રદ્ધા અને પિતૃઓને માટે આપણે કાંઈક જે આપીએ છીએ એના માટે ત્યાગની ભાવના, સમર્પણની ભાવના, એના માટે આપણે કાગવાસ નાખીએ છીએ. હવે કાગવાસ જે છે એમાં એ પિતૃ સંબંધી એમાં પિંડદાનને માટે કહેલાજી છે, જેના કારણે આપણે પિતૃઓના શ્રાદ્ધ માટે થઈ અને કાગવાસ આપણે નાખીએ છીએ. શાસ્ત્રોમાં કહ્યું છે પિતૃ દેવો ભવ, પિતૃ એ દેવ સમાન જરેલાજી છે. તો એની અંદર આ દરેક પ્રાણીની અંદર કાંઈ ને કાંઈનો વાસ રહેલો જ છે. જેમ ગાયની અંદર 33 કરોડ દેવતાના વાસ છે, એમ આ રીતે એક કાગને પણ આપણે એક ભાવના ભાવીને આપણે એને વાસ નાખી છીએ કે જે આપણા પિતૃઓ માટે આપણે કાંઈક કર્યું એની એક ઋણમાંથી છૂટવા માટે આપણે શ્રાદ્ધ કરીએ છીએ. તો હા, કાગને એટલા માટે છે કે એ કાગ જે છે એ પિતૃઓનો વહન જે રહેલો જે છે એ વહન કરતા હોવાને કારણે એ આપણે કાગને પસંદ કરેલા જે છે. એમાં પ્રાચીન કાળની અંદર એક શ્રદ્ધા અને વિશ્વાસ જે છે એ પ્રાચીન કાળના લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી કરતા હતા. આજની યુવાન પેઢી આ બધું કરવા તૈયાર છે, પણ એને સાચી રીતે સમજાવવાની જરૂર છે કે ભાઈ શા માટે પિતૃજી છે, પિતૃને દેવ સમાન માનવાનું કારણ શું છે. એ જો સાચી સમજણ એને મળે તો ચોક્કસ એ કાર્યમાં પોતે પ્રવર્તિત થશે. આજના જનરેશન સંદેશો એ આપવાનો છે કે માતા પિતાજી રહેલા જે છે, આપણા પૂર્વજો રહેલા જે છે, એના સારા કાર્યો, પુણ્ય જો આપણને કામ આવતા હોય તો આપણે પિતૃઓ માટે આપણી પણ કાંઈ સમર્પણની ભાવના જે રહેલી છે, માટે પિતૃઓ પ્રત્યે અને આપણા વડીલો જે રહેલા જે છે એ વડીલોના પ્રત્યે વંદના અને સાચો ભાવ અને શ્રદ્ધા રાખીએ તો આપણે ચોક્કસ આપણું કાર્ય પરિપૂર્ણ થાય છે. આજે સમય બદલાયો છે. કાગડા પક્ષીનો નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તે ખરેખર ચિંતાનો વિષય છે. આ પૃથ્વી પર દરેક સજીવ સૃષ્ટિની કુદરતે કોઈ કારણોસર જ ઉત્પત્તિ કરી છે. એમાં માનવ એક બુદ્ધિશાળી જીવ છે. તો આ માનવને અન્ય સજીવ સૃષ્ટિને નાબૂદ થતી જાતિઓ પ્રત્યે લક્ષ્ય આપવું જોઈએ અને દરેક જાતિને બચાવવા પ્રયાસ હાથ ધરવો જોઈએ. આવી અનેક જાતિઓ પ્રજાતિઓ લુપ્તતાના આરે આવીને ઊભી છે. તો ખરેખર પક્ષી વિદિતો અને જીવદયા પ્રેમીઓ આ જાતિઓના લુપ્તતાના કારણો પ્રત્યે સજાગ નહીં બને તો આવી જાતિઓ પ્રજાતિઓ ભવિષ્યમાં દંતકથાઓ બની જશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. કેમેરામેન પંકજ પીઠડિયા સાથે પપ્પુ ગોસર, આશાપુરા ન્યૂઝ, મુન્દ્રા.
ધવલ એપ્લાયન્સીસ પ્રસ્તુત કરે છે જૂનું આપી નવું મેળવો. તમારા ઘરની અથવા કિચનની જૂની વસ્તુ આપીને મેળવો તદ્દન બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ. સ્ટીલ કાસાના 100% ગેરંટેડ વાસણો, ગરગંટી, પ્રખ્યાત કંપનીના જ્યુસર, મિક્સચર, ગેસ ચૂલા, પ્રેશર કુકર, ઓવન, બ્લેન્ડર, નોનસ્ટિક, કિચનવેર, ગિફ્ટ આર્ટિકલ. ગેસ ચૂલામાં અવનવી વેરાયટી જેમ કે માર્બલ ટોપ, ગ્લાસ ટોપ, કલર ગેસ તથા ઇલેક્ટ્રિક સગડી પર આકર્ષક ઓફર. ખરીદો ઇલેક્ટ્રિક સગડી અને મેળવો વાસણનો સેટ તદ્દન ફ્રી. પહેલી તો વિશેષતા એ છે કે ગેસ ચૂલો કદાચ તમારી અહીંયા બાટલો ખલાસ થઈ જાય એટલે તમારે કમ્પલસરી સગડી કે કોલસા કે એવું કંઈ ઓપ્શન દેવું પડે. તો એના માટે આ ઇલેક્ટ્રિક સગડી છે. ફક્ત તમે પાણી રાખી અને સ્વિચ આટલું દબાવો. ચાય તમારે બનાવવી હોય, ચાયની ભૂકીનો ડબ્બો લેવા જાઓ એટલી વારમાં પાણી ઉકળી જશે. અત્યારે આ ઉકળી ગયું પાણી, આપણે જોઈ રહ્યા છીએ, બરોબર છે. પછી બીજી એ વિશેષતા છે કે આમાં ગમે ત્યાં હાથ લગાવો, નાના છોકરાને પણ કયો તો પણ એને શોર્ટ નહીં લાગે. પ્લસ આને તમારે પાણી ગરમ થઈ ગયા કે તમારું કામ થઈ ગયું પછી પણ હાથ લગાવીને આ ટોપને તમે ઉપાડી શકો છો. એમાં પણ તમારે આ શોર્ટ નહીં લાગે. ઉપાડી લેશો એટલે બંધ થઈ જાય, પાછું આમ તમે રાખશો એટલે પાછું ચાલુ થઈ જાય. એની ખાસ વિશેષતા એ. અચ્છા, જ્યારે તમે ઉપાડું ત્યારે તમને હીટ લાગુ, ગરમ લાગુ? બિલકુલ નહીં. આ વળી પાછું ઉપાડું છું, લ્યો ને. આ કદાચ બેની વચમાં તમે કાંઈક 100 રૂપિયાની નોટ રાખી દો, કાંઈ નહીં થાય, કામ તમારું ચાલુ રહેશે, બરોબર. અત્યારે પાણી ઉકળી રહ્યું છે, બરોબર છે. પાછી આ 100 ની નોટ ને કાંઈ નથી થયું, એવી જ નવી પાછી. તો આજે જ અમારો સંપર્ક કરો. ધવલ એપ્લાયન્સીસ, અનમ રિંગ રોડ, ધાટિયા ફળિયા, ભુજ. કોન્ટેક્ટ નંબર મહાદેવ ગોસ્વામી 7383053291. કિચનવેરની બધી જ વેરાયટીઓ એક જ છત નીચે જ ઉપલબ્ધ. આપની એક વારની મુલાકાત કાયમી બની રહેશે. માતાના મઠ જતા પગયાત્રીઓને તકલીફ ન પડે તે માટે ઠેર ઠેર શ્રદ્ધાળુઓ દ્વારા સેવા કેમ્પો શરૂ કરાયા, જેમાં ચા, નાસ્તો, દવા, આરામ, જમવા સહિતની સુવિધાઓ અપાય છે. નવરાત્રી પ્રારંભ થવાને માત્ર થોડાક દિવસો બાકી રહ્યા છે ત્યારે માતાજીના ભાવિ ભક્તોમાં તેની થનગનાટ 15 દિવસથી પહેલા જોવા મળે છે. ત્યારે માત્ર કચ્છમાં જ નહીં પણ મુંબઈ જેવી મહાનગરી શહેરોમાંથી અને દેશના અન્ય પ્રાંતોમાંથી યાત્રિકો કચ્છની કુળદેવીમાં આશાપુરાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. પદયાત્રીઓની અનેરી સેવા માટેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીંયા જેટલા યાત્રિકોમાં આશાપુરાના દર્શન કરવા માટે જાય છે ને, પ્રથમ તો અમે એને ખૂબ ખૂબ અંતરથી ધન્યવાદ પાઠવીએ છીએ. એનું કારણ એ કે આટલો આકાશમાં સૂર્ય તપતો હોય છતાં એની હિંમત એવી ને એવી હોય કે અમારે માતાજીના દર્શન પગે ચાલીને કરવાના છે. અને અમે જોઈએ છીએ ત્યારે ઘણા બહેનો ઉઘાડે પગે માતાજીના દર્શન કરવા માટે છે ત્યાં જવાનો સંકલ્પ કરે છે. એટલે અમે અંતરથી ખૂબ ખૂબ એમને ધન્યવાદ પાઠવીએ છીએ. બીજી વાત, આદિધામેશ્વર યુવક મંડળ અને બધા આ વડીલો એમને સાથ સહકાર સાથે રાખી બધેને, અને આજ 12 વર્ષ થઈ ગયા, 13મા વર્ષે પ્રવેશ કર્યો છે. માતાજીની સાથે સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે, નરનાળદેવ ભગવાન બિરાજમાન છે, આ સંતો બિરાજમાન છે. અને અહીંયા જેટલા યાત્રિકો આવે ને એને માતાજીની ભગવાનની એમના ઉપર ખૂબ અમી દ્રષ્ટિ છે. અહીંયા પ્રસાદ લઈને જાય. અમે જ્યારે આવીએ ને ત્યારે એક અમને આશ્ચર્ય થાય. આજે અમે એનો ખુલાસો કરી નાખીએ. આશ્ચર્ય એ થાય કે અમે લોકો ડુંગળી ખાવાની ના પાડીએ હો, પણ જ્યારે અહીંયા આવીએ એટલે ડુંગળી અમને જોવા મળે. મહિપતસિંહ રાઠોડ, દીધામેશ્વર યુવક મંડળ ભુજ મુકામેથી બોલું. આ કચ્છ ધણિયાણી માં આશાપુરાની નવરાત્રિ ઉત્સવ દરમિયાન પદયાત્રીઓને અમને સેવાનો મોકો મળે છે. અમે યુવક મંડળ ખરેખર ખૂબ હર્ષની લાગણી અનુભવી છીએ. અને સામખિયાળીથી વિપુલ પ્રવાહમાં પદયાત્રીઓ આવી રહ્યા છે ત્યારે અમે ભુજ મુકામે સવારના ચા પાણી, નાસ્તો અને બપોરના જમવાની ભોજનની સુંદર મજાની વ્યવસ્થા અને બપોરના સાંજના ચા પાણી નાસ્તાની વ્યવસ્થા અને રાત્રિના ભોજનની વ્યવસ્થા આપી છે. મેડિકલની સુવિધા અલગથી આપવામાં આવી. અમારે આ દિવસ દરમિયાન 7 થી 8 હજાર માણસો ભોજન પ્રસાદની લાભ લઈ જાય છે. મહાશક્તિ દેશદેવી આશાપુરા ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અને આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા, કોફી, મેડિકલ, નાસ્તો, ભોજન અને આરામની વ્યવસ્થા કરવામાં આવે છે. દર વર્ષે આ કેમ્પમાં 4.5 થી 5 લાખ ભાવિકો આપણે પ્રસાદનો લાભ લે છે. અને આ વખતના આયોજનમાં ટોટલ આપણે 100 સમિયાણામાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા ગ્રુપમાં અત્યારે
નાના મોટા 100 જેટલા ભાઈ બહેનો સેવા આપે છે અને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અને આ ગ્રુપમાં અત્યારે ભુજ, માધાપર, હિંમતનગર, અમદાવાદ, મુંબઈના સક્રિય કાર્યકરો સેવા આપે છે. હું જાડેજા શોભનાબા છું. હાજી, આ અમારો મહાશક્તિ દેશની આશાપુરા ગ્રુપનો કેમ્પ છે. સતત 12 વર્ષથી અમે લોકો અવિરતપણે આ કેમ્પ કરી રહ્યા છીએ અને 13મા વર્ષમાં મંગલ પ્રવેશ છે. અહીંયા અમારા કેમ્પમાં ચા, કોફી, પદયાત્રીઓ માટે ચા, કોફી, નાસ્તો, જમવાનું, મેડિકલ તમામ પ્રકારની સુવિધાઓ અમે આપીએ છીએ. અને અમારા પ્રમુખ શ્રી કૌશિક છાયા અને ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ ભિંડે એમના માર્ગદર્શન હેઠળ બધું કરી રહ્યા છીએ અમે લોકો. અને અમને ખૂબ જ આનંદ છે કે અમને આ ગ્રુપ દ્વારા અમને આટલો સરસ પદયાત્રીઓ માટે સેવા કરવાનો અને પુણ્ય કમાવાનો અમને અવસર મળે છે. એટલે અમે અમારી જાતને ધન્ય ગણીએ છીએ એમ. અને સતત 12 વર્ષથી અમે આ વસ્તુ કાર્યરત છીએ અને આની પાછળ એક આખું મારું ટીમ વર્ક છે. બહેનો તમે જોઈ રહ્યા છો, બહેનો બધા જ કર્મચારી, કારણ કે આ વસ્તુ એકલા હાથે નથી શક્ય નથી બનતી. એટલે આમાં બધા જ કાર્યકર્તાનો એટલો જ ભાગ છે. અને અમે લોકો અમારી જાતને ખરેખર ખૂબ જ ધન્ય ગણીએ છીએ કે આ ગ્રુપ દ્વારા અમને આટલું ભગીરથ કાર્ય કરવાનો અવસર આપ્યો છે. જે અહીંયા પદયાત્રીઓ માટે ચા, કોફી, નાસ્તો, મેડિકલ તેમજ જમવું, રહેવું તમામ પ્રકારની સુવિધાઓ છે. જે તમે વિશ્વાસ નહીં કરો, 2 દિવસમાં 70,000 પદયાત્રીઓ આ સેવા કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે અને અમે ખરેખર અમારી જાતને ધન્ય ગણીએ છીએ. ઝીંઝુવાડિયા જ્વેલર્સ એક્ઝિબિશન સેલ 12 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર. ભુજ કચ્છના ઘરેણા પારખો લોકોનો પ્રેમ, સહયોગ, લાગણી અને હૂંફ ગત વર્ષે અમને મળ્યા હતા અને એટલે જ ફરી એકવાર ઝીંઝુવાડિયા જ્વેલર્સ અમદાવાદ દ્વારા ભુજમાં બીજું એક્ઝિબિશન કમ સેલ્સનું આયોજન કરાયું છે. અમને વિશ્વાસ છે કે આ વખતે પણ કચ્છના ઘરેણા પારખો લોકો અમને જરૂર આવકારશે. ગોલ્ડ જ્વેલરીમાં 35% ડિસ્કાઉન્ટ, હીરાના દાગીનામાં 50% ડિસ્કાઉન્ટ. એક્ઝિબિશન 12, 13 અને 14 ઓક્ટોબર 2012. સમય સવારે 10:30 થી રાત્રે 8:30 કલાક સુધી. સ્થળ હોટલ ઇલાદ, ભુજ, કચ્છ. સંપર્ક 07926447770, 07926447771. પરંપરા અને પ્રતિષ્ઠાને શોભાવનારું આભૂષણોનું ભવ્ય પ્રદર્શન તો ચૂકશો નહીં. અમદાવાદના પ્રખ્યાત જ્વેલર્સ ઝીંઝુવાડિયા બ્રધર્સ રજૂ કર્યું ભુજ ઇલાદ ખાતે ભવ્ય પ્રદર્શન. સ્વામિનારાયણ મંદિરના સંતોના વરદ હસ્તે શુભ ઉદ્ઘાટન કરાયું. ઝીંઝુવાડિયા જ્વેલર્સનું એક્ઝિબિશન કમ સેલનું આજે સવારે સ્વામિનારાયણ મંદિરના સંતોના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશન 12, 13 અને 14 એમ 3 દિવસ માટે હોટલ ઇલાદ ખાતે રાખવામાં આવ્યું છે. તેમાં બ્રાઇડલ, સેરેમોનિયલ તથા ગિફ્ટમાં અવનવી રેન્જ ઉપલબ્ધ છે. તેમાં આપને મળે છે 35% સુધીનું ડિસ્કાઉન્ટ. હીરાની ખરીદીમાં પણ મળી શકે છે ડિસ્કાઉન્ટ ઓફર. તો એકવાર અવશ્ય મુલાકાત લો. જોનાર તમામ દર્શક મિત્રોને અમારા જય શ્રી સ્વામિનારાયણ. આજના આ ઝીંઝુવાડિયા જ્વેલર્સનું શોરૂમનું ઓપનિંગ કરતા અતિ આનંદ અનુભવીએ છીએ. કચ્છની ભૂમિમાં આજની ટેકનોલોજી અને પુરાતન્ય એનો સમન્વય બેનું કોમ્બિનેશન આજ આ શોરૂમમાં અમને જોવા મળ્યું. જ્વેલર્સની અંદર ડાયમંડ અને ગોલ્ડનનું જે કોમ્બિનેશન છે એ અદ્ભુત રીતે આમાં ડિઝાઇન કરી અને તૈયાર કરવામાં આવ્યું છે. ખરેખર આ બધી વસ્તુઓને જોતા એ માનવ જીવનને એ તો અવશ્ય સંદેશો મળે જ કે આ કંઈ દેખાય છે, આની કિંમત છે, આની વેલ્યુ છે, એની પાત્રતા, એની અખંડિતતા, એના કારણે આ ડાયમંડ છે. કોઈ પણ વસ્તુનું મૂલ્ય ત્યારે જ થાય જ્યારે એ પરીક્ષામાંથી પાસ થાય. ભગવાનને પણ આજ આપણે પૂછીએ છીએ, મૂર્તિ રૂપે ભગવાન બિરાજમાન હોય તો ભગવાનને પૂછીએ કે તમને આ મૂર્તિ સ્વરૂપ પ્રાપ્ત કરવામાં કેટલા ટાંકણાઓનું સહન કરવા પડ્યા છે, ત્યારે ભગવાનને આપણે પૂછીએ છીએ. ડાયમંડને પૂછીએ કે તને આટલી સરસ મજાની જગ્યા ઉપર લાવતા પહેલા કોલસાની ખાણોમાંથી નીકળી અને તારી જે જીવન યાત્રા છે એના કષ્ટનું વર્ણન કરે, ત્યારે ખબર પડે કે ડાયમંડની મૂલ્ય આપણે જે કહીએ છીએ એની પાછળનું શું રહસ્ય છે. મારું નામ ફોરમ શાહ છે.
અમે ભુજના જ રહેવાસી છીએ અને આ કલેક્શન અહીંયા કને આવ્યું છે જંજુવાડિયા જ્વેલર્સ, એ અમદાવાદ સીજી રોડથી આવ્યું છે અને કલેક્શન રિયલી બહુ જ સરસ છે. સ્પેશિયલી પ્લેટિનિયમ જ્વેલરી, કુંદન જ્વેલરી, ડાયમંડ, ગોલ્ડ, ઇટ ઇઝ રિયલી વેરી બ્યુટિફુલ. એમ કે એનું ક્રાફ્ટિંગ છે એ નોર્મલી ભુજમાં અથવા તો આપણે ગાંધીધામ એટલા કચ્છ એરિયામાં નથી મળતું એટલું સરસ એનું ક્રાફ્ટિંગ, ડિઝાઇનિંગ, સ્પેશિયલ ડિઝાઇનર પીસીસ બી બહુ બ્યુટિફુલ છે. એમ કે તો ખરેખર કલેક્શન બહુ સારું છે, જોવા જેવું છે અને જે રીતના એ લોકોનું બતાવવાની સ્ટાઇલ છે આપણને જે રીતે પસંદ આવે, આપણા જે રીતના બજેટ હોય એ પ્રમાણે એ લોકો બતાવે છે. તો ઇટ ઇઝ રિયલી વેરી ગુડ. છેલ્લા ઘણા વર્ષોથી દર નવરાત્રી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પો, મેડિકલ સેવા આપતા ભુજના ઘનશ્યામભાઈ ઠક્કર. નવરાત્રીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને પગપાળા પદયાત્રીઓ નીકળી ચૂક્યા છે, ત્યારે જમવાની તેમજ રહેવાની સગવડ તો બધા જ કેમ્પમાં મળે છે. પરંતુ જે બધા જ કેમ્પમાં મેડિકલ સેવા મળે છે તે સેવા ભુજના ઘનશ્યામ ઠક્કર જ પોતાના સ્વખર્ચે ઘણા વર્ષોથી કરે છે. ભુજથી માતાના મઠ સુધીના તમામ કેમ્પમાં મેડિકલ કેમ્પની સેવા ભુજના એક યુવાન પોતાના ખર્ચે આપે છે. તે સેવા ઉત્તમ સેવામાંથી એક છે. ઉત્તમ સેવા કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ સેવા કરવાથી મને દુનિયાની સૌથી વધુ ખુશી મળે છે. સૌથી પ્રથમ તો કચ્છની જનતાને મારા વતીથી જય માતાજી, જય આશાપુરામાં. આ સેવા છેલ્લા લગભગ 22-23 વર્ષથી હું કરું છું અને વરસામેડીથી કરી અને માતાના મળ સુધીના 22-23 કેમ્પોને હું મેડિકલ પૂરો કરું છું. આ સેવા હું માત્ર એકલો જ કરું છું, કોઈ પાસે ફંડ ફાળું કે લેતો નથી. અને આ સેવા કરવા પાછળનો હેતુ એક છે કે કચ્છની અંદર નવરાત્રી દરમિયાન 3 સિઝનનો લોકોને અહેસાસ થાય છે. સવારે વહેલી માખ પડે છે, બપોરે એકદમ તાપ લાગે છે અને રાત્રે ઠંડી પડે છે. એટલે લોકો પદયાત્રીઓ બીમાર પડે છે. બીમાર પડેલા પદયાત્રીઓને ક્યાંક મારી દીધેલી એક ટેબ્લેટ મળે નહીં, માતાના મળ પહોંચી જાય તો એનાથી વધારે મારા માટે શું હોઈ શકે. એટલે મેડિકલની સેવા હું એટલા માટે કરું છું કે મેડિકલની સેવા પ્રાથમિક જરૂરિયાત છે પદયાત્રીઓ માટે, એટલા માટે હું મેડિકલની સેવા કરું છું. 22 થી 23 કેમ્પ છે અને નાના મોટા રિક્ષાવાળા છે, છકડાવાળા છે, ટેમ્પાવાળા છે, એવા 10-12 લોકો છે કે જે મારી પાસે આવે અને મેડિકલ લઈ જાય છે. આ વસ્તુ, આ તૈયારી મને આમ તો શું છે, નવરાત્રિની પદયાત્રા પહેલે નોરતેથી ચાલુ થતી. અમે ઘણા વર્ષો પહેલા બીજે ત્રીજે નોરતેથી આ બધું ચાલુ કરતા, પણ હવેના જમાનાની અંદર ફાસ્ટ થતું જાય છે અને 10મા શરતથી અમે આ મહેનત ચાલુ કરીએ છીએ અને 11મથી અમે માલ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. વિધાનસભાની ચૂંટણીનું બ્યુગેલ વાગ્યું છે, ત્યારે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા કચ્છના કાર્યકર્તાઓની મુલાકાતે ભુજ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. ગુજરાતમાં ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે અને ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે થોડા સમય પહેલા કોંગ્રેસના સોનિયા ગાંધી રાજકોટ ખાતે મોટી સભા ભરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને હવે કચ્છમાં 15 અને 16ના શક્તિસિંહ ગોહિલ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કચ્છ આવી રહ્યા છે. તેઓ પ્રથમ નોરતે માતાના મઠ તથા હાજીપીરના દર્શન કરીને ચૂંટણીનો પ્રચાર કરશે. એ માટે સાંજે કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આજે પ્રેસ મિટિંગ રાખવાનો મુખ્ય હેતુ એવો હતો કે પ્રદેશ કોંગ્રેસના અમારા સિનિયર આગેવાનો, વિરોધ પક્ષના નેતા શક્તિસિંહભાઈ ગોહિલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો 2 દિવસનો કચ્છ જિલ્લાનો કાર્યક્રમ છે. તારીખ 15 અને 16 સતત 4 વિધાનસભાઓમાં અલગ અલગ જગ્યાએ એમની સભા રાખવામાં આવેલી છે, જેમની જાણકારી લોકોને મળે એમના માટેની અમે આ પ્રેસ મિટિંગ બોલાવવામાં આવેલી હતી. અને ખાસ કરીને અમે એક પ્રેસના માધ્યમથી એક સંદેશો આપવા માટે કે પ્રદેશના કોંગ્રેસના આગેવાનો અહીં આવવાના છે. ભાજપના જૂઠાણાઓની વાતો, જે ભાજપ જે રીતના જૂઠાણા ફેલાવી રહેલ છે, તેમની સંદેશો લોકો સુધી પહોંચે એમના માટે અમારા નેતાઓ આવી રહ્યા છે. અને જે રીતનો અત્યારે વહીવટ છેલ્લા 17 વર્ષથી ગુજરાતમાં થઈ રહ્યો છે, જ્યારે આવનારી ચૂંટણીઓમાં લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને લોકો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આવે એમના માટેની અમે આજ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આજ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.